નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશ ડેરનું શક્તિ પ્રદર્શન યોજાયું। રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે લોક સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા। આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિત આગેવાનોના હસ્તે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો શુભારંભ કરવામાં આવ્યો। લીલી ઝંડી આપીને રેડ ક્રોસ સોસાયટીના રથનું પ્રસ્થાન કરાવ્યો। લોકો સુખાકારી માટે સહકારી ક્ષેત્રે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે વિવિધ સહકારી ક્ષેત્રમાં આજથી શુભારંભ કર્યો। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આગેવાનોએ દિલીપ સંઘાણી અને અમરીશ ડેરનું ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો, વેપારીઓ, શહેરીજનો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા। એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો। જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો। સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે મદદરૂપ થવાની ભાવના સાથે કંઈક કરવું જોઈએ। એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ। દેશમાં 7 દાયકા પછી પહેલી વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું। એની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો। એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમણે એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલોજ સ્વીકાર્યા। એ જ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફની લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકતાનું એકમાત્ર સાધન સહકારિતા છે। એમાં કેટલાય રાજ્યોએ સ્વીકાર્યા, બધા જ સ્વીકાર્યા। મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલોજ સ્વીકાર્યા। સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ 1+1 = 2, 1 + 1 = 2 એવું ગણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે કે ના 2 ન થાય। એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રે બાયલોજ સ્વીકાર્યા। એ જ સહકારી પ્રવૃત્તિનો વિશ્વાસ આગળ વધારવા માટેનું મને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળતા છે।